નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરની જેબી શાળા સહિત જિલ્લાની અલગ અલગ 21 શાળામાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ। તાપી જિલ્લામાં અલગ અલગ સેન્ટરો પર રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ હતી, જેમાં અન્ય જિલ્લામાંથી 5000થી વધુ ઉમેદવાર પરીક્ષામાં આવનાર હોય, જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સાથે પરીક્ષા દરમિયાન કોઈપણ ગેરરીતિ નહીં સર્જાય તે માટે તંત્ર સતર્ક થઈ કામગીરીમાં લાગ્યું હતું, જે પરીક્ષા રવિવારના રોજ 11 કલાકે શરૂ થઈ હતી। વ્યારા શહેરના સિંગી વિસ્તારમાં આવેલ બિલ્ડિંગના બીજા માળેથી યુવતી પટકાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરના સિંગી વિસ્તારમાં આવેલ અમર વિલા બિલ્ડિંગમાં રહેતા આયશા કુરેશી બિલ્ડિંગના બીજા માળેથી પટકાઈ જતા ઈજાઓ પહોંચી હતી, જેઓને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। હાલ તેઓની સારવાર ચાલુ હોવાની માહિતી રવિવારના રોજ 10:30 કલાકે મળી હતી। વ્યારા પોલીસ મથક ખાતે આદિવાસી લોક સંગઠન દ્વારા મા કામલ નર્સિંગ ફાઉન્ડેશન અંગે પુરાવા સાથે રજૂઆત કરી। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતે જઈ આદિવાસી લોક સંગઠન દ્વારા સુરત શાખાના વિદ્યાર્થીઓ સાથે રહી સાક્ષી અને પુરાવા સાથે મા કામલ નર્સિંગ ફાઉન્ડેશન અંગે રજૂઆત કરી હતી, જેમાં અલગ અલગ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, જે માહિતી 11 કલાકે મળી હતી। ડોલવણ તાલુકાના ઘાણી ગામેથી એસઓજી પોલીસે બોગસ તબીબને ઝડપી લીધો। તાપી જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે ડોલવણ તાલુકાના ઘાણી ગામના ડુંગરી ફળિયામાંથી બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મહારાષ્ટ્રના સોમનાથ પટેલ નામના ઈસમને 2792ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 3 કલાકે અપાઈ હતી। વ્યારા તાલુકાના તાડકુવા નજીક આવેલ એકતા નર્સિંગ કોલેજ ખાતે જઈ આદિવાસી આગેવાનો દ્વારા પ્રમાણપત્ર બાબતે રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા ગામ નજીક આવેલ એકતા નર્સિંગ કોલેજ ખાતે જઈ આદિવાસી આગેવાન જયેશ વસાવા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ સાથે રહી પ્રમાણપત્ર આપવા સહિતની કામગીરી કરાઈ હતી, જેમાં વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ હતી, જે માહિતી 4 કલાકે મળી હતી। ડોલવણ 4 રસ્તા નજીક પિતા પુત્રએ નજીવી બાબતે ફરિયાદીને માર મારી ધમકી આપી। તાપી જિલ્લાના ડોલવણ 4 રસ્તા નજીક ફરિયાદી રાકેશ ચૌધરી દ્વારા ડોલવણ ખાતે રહેતા પિતા પુત્રને ગાડી હંકારવા બાબતે કહેવા જતાં પિતા પુત્રએ માર મારી ધમકી આપી હતી। બનાવને લઈ ફરિયાદીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જેને લઈ પોલીસે રામુ ચૌધરી અને સંદીપ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 2 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ડોસવાડા ગામની શાળા ખાતે આરોગ્ય વિભાગ અને શાળા દ્વારા કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલ મોડેલ શાળા ખાતે તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને શાળાના અધિકારીઓની હાજરીમાં જિલ્લા આરોગ્ય વિભાગના તમાકુ નિયંત્રણ શાખા દ્વારા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી સમજણ અપાઈ હતી। જે કાર્યક્રમ શનિવારના રોજ યોજાયો હતો, જેની માહિતી રવિવારના રોજ 10 કલાકે મળી હતી। ડોલવણ તાલુકાના પદમ ડુંગરી ગામેથી જુગાર રમતા 8 જુગારીને ડોલવણ પોલીસે ઝડપી લીધા। તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે ડોલવણ તાલુકાના પદમ ડુંગરી ગામે પાના પત્તાનો જુગાર રમતા 8 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં ગિરીશ ચૌધરી, પરાગજી ચૌધરી, અમિત ચૌધરી, નલિન ચૌધરી, દિનેશ ચૌધરી, સંદીપ ચૌધરી, મહેન્દ્ર ચૌધરી અને વિજય ગામિતને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 1 કલાકે મળી હતી। ઉકાઈ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર ખાતે મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। ઉકાઈ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર ખાતે આજે મંત્રી કુંવરજીભાઈ હળપતિની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાભાર્થીઓને મત્સ્યપાલન માટે જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે જ મત્સ્યપાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મત્સ્ય કેન્દ્રના અધિકારી સહિત આગેવાનો અને લાભાર્થીઓ જોડાયા હતા, જે બાબતની માહિતી રવિવારના સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।